ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા છે આજે. હું આવી ગઈ છું કાલુપુર વિસ્તારમાં. ભગવાનના દર્શન કરવા માટે તો આપણે નિયમિત મંદિરે જઈએ છીએ, પરંતુ આજે સ્વયં ભગવાન આપણા ઘરે આંગણે આવ્યા છે. જય રણછોડ માખણછોડનો નાદ આપ સાંભળી રહ્યા છો. માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે અને આજે રજાના દિવસે એટલે કે રવિવારના દિવસે જ્યારે રથયાત્રા આવી છે ત્યારે માનવ મહેરામણ કંઈક વધારે જ પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. અને આ સાથે જ તમે જોઈ રહ્યા છો ઘણા બધા ટ્રક અહીંથી પસાર થઈ રહ્યા છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને તેમના ભાઈ બલભદ્રની સાથે આજે સ્વયં આવવાના છે. આજે રવિવારનો દિવસ છે એટલે ભક્તિમાં જાણે કે રોમાંચ પણ ઉમેરી ગયો છે. ટ્રકોમાં જુદા જુદા પ્રકારના સંદેશા છે. આપ જોઈ રહ્યા છો ટ્રકોમાંથી પ્રસાદ લેવા માટે પણ વ્યક્તિ એકદમ ઉત્સુક થઈ રહ્યા છે. ચોકલેટ અને મગનો પ્રસાદ છે. જ્યારે ભગવાનનો પ્રસાદ હાથમાં આવી જાય તો ભક્તો પણ એકદમ ભક્તિમાં લીન થઈ જાય છે. આ વિશે વધારે માહિતી મેળવવા માટે હવે આપણે વાત કરીએ અમારા સહયોગી યુતિ સાથે. યુતિ, માનવ મહેરામણ તો ઘણું જ બધું છે, રથયાત્રા છે આજે, શું કહેશો? રથયાત્રા હોય ને ઝિંકલ, એટલે સૌથી મજાની વાત જ એ હોય કે અમદાવાદના નગરદેવ છે જગન્નાથમાં, અને જ્યારે એ પોતે તેમના ભક્તોને મળવા દ્વારે દ્વારે ફરતા હોય ત્યારે માનવ મહેરામણ આવું ના ઉમટે તો કેવું ઉમટે. અને જો નગરચર્યાએ નાથ નીકળે તો લોકો પણ જગન્નાથજીના નાદની સાથે લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે. સેંકડોની સંખ્યામાં લોકો હોય છે. અને સિંગલ સૌથી એન્ટરટેનિંગ વસ્તુ એ હોય છે કે રથયાત્રાની અંદર મનોરંજનની સાથે સાથે ભક્તિભાવ પણ એટલો જ હોય છે. અહીંયા જે રીતે આપ જોઈ શકો છો કે ટ્રક્સ નીકળતા હોય છે, ટ્રક્સની અંદર એટલી બધી પ્રકારની વેરાયટી હોય છે. આપ જોઈ શકો છો કે પાછળ જે પ્રમાણે ટ્રક્સ આવી રહ્યા છે દરેકની અંદર અલગ પ્રકારનું ડેકોરેશન હોય છે, અલગ અલગ પ્રકારની થીમ્સ હોય છે. અને દર વર્ષે સેંકડોની સંખ્યામાં અલગ અલગ ટ્રક્સ અને અલગ અલગ મંડળો રથયાત્રાની આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે. અને આ રથયાત્રાની ઉજવણીની અંદર મોટી સંખ્યામાં અમદાવાદનું જે યુવાધન છે એ જોડાતું હોય છે, ભક્તિભાવમાં તરબોળ થતા હોય છે. એ યુવાધન કે જે અમદાવાદનો મોટા ભાગે પોતાના કામની અંદર બિઝી રહેતા હોય છે, તે લોકો આ રથયાત્રાના ઉત્સવની અંદર ખૂબ દિલથી મહેનત કરતા હોય છે. અખાડાના સ્વરૂપમાં, મંડળીઓના સ્વરૂપમાં, ટ્રકના સ્વરૂપમાં, રથના સારથીના સ્વરૂપમાં તે લોકો તેમની સાથે જોડાયેલા રહેતા હોય છે. સિંગલ ખરા અર્થમાં જોવા જાઓ ને તો આ એક એવી વસ્તુ છે કે જે અમદાવાદના દરેક ધર્મને એક સાથે જોડીને ચાલે છે. બિલકુલ યુતિ, આ સાથે જગન્નાથ પુરી મંદિરમાં જે રથયાત્રા થશે એ પછી બીજા નંબરની રથયાત્રા એટલે આપણે અમદાવાદની આ જગન્નાથની યાત્રા સાથે જે આ વખતે ટ્રકો છે એમાં નવીનતા મેં એ જોઈ કે સંદેશા છે. આ સિવાય જે આ વર્ષે મૃત્યુ પામ્યા છે તેમના ફોટા છે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, તે પણ કંઈક નવું છે. અલગ અલગ થીમ્સ છે. એની અંદર ક્યાંક અમરનાથ જોવા મળ્યા, ક્યાંક જગન્નાથજીનું સ્વરૂપ લઈને ચાલવામાં આવ્યું છે, તો ક્યાંક શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. સર્વધર્મ સંભાવની વાત પણ કરવામાં આવી છે. આમ જોવા જાવ તો આ રથયાત્રાની અંદર હજી તો કાલુપુરમાંથી માત્ર ટ્રકો પસાર થઈ રહી છે. થોડીક વાર થશે એટલે અહીંથી મંડળીઓ પસાર થશે, અખાડા પસાર થશે અને પછી સ્વયં નાથ આવશે તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે. કેમેરામેન ભીખાભાઈની સાથે ઝિંકલ અને યુતિ શર્મા, GSTV અમદાવાદ.